ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 2 રેસનો ઘોડો ની સમજૂતી. પાઠ 2 રેસનો ઘોડો. વર્ષા અડાલજા. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. પ્રવક્તા એટલે કે પોતાની રીતે જ વ્યક્ત કરેલું. રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. 8 છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટુકડો, રેતપંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસરોડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. એટલે કે એ તેમની કથાઓ છે. એ સાંજને ઉંબર. વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. એ બધી એની વાર્તા છે. નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે. નાટક અને નિબંધમાં પણ એનું મોટા પાયે પ્રદાન છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. એટલે કે એને ગાંધીનગર અને દિલ્હી તરફથી પણ એવોર્ડ મળેલા છે. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપનારો છે. બાળકને સારો માણસ બનાવવાનો છે. એટલે કે શિક્ષણના પાયાનો સિદ્ધાંત છે એ આનંદ અપાવવાવાળો છે અને બાળકને સારો માણસ બનાવવા માટેનો છે. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. વાલીઓને અપેક્ષા આપવાને કારણે આજનું જે શિક્ષણ છે એ વધુ સ્પર્ધાત્મક બનેલું છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે. એટલે કે પરિણામે નાનપણથી જ બધાને વધુ માર્ક જોતા હોઈએ છે તો એ ભારને લીધે એનું બાળપણ શું થઈ જાય છે? છીનવાઈ જાય છે. એ બાબતે લાલ બત્તી ધરતી આ વાર્તા છે. બાળકને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાં મળે છે. એટલે કે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે પોતાની રીતે વિકસે એવી શીખ દેવામાં આવી છે. ઘડપણમાં માતા પિતાને પૈસા કરતાં પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે. એટલે કે જ્યારે માતા પિતા છે એ ગરઢા થાય છે ત્યારે પૈસા કરતાં એને વધારે જરૂર પોતાના સંતાનોની હોય છે. ડૉક્ટર બનીને પરદેશ જનાર છોકરા કરતાં દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે. એટલે કે વધુ આવકાર્ય આપે એવો હોય છે. એવા ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. વિનુકાકા વાત વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ. એટલે કે આપણું ધ્યેય ઊંચો રાખવો જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? એટલે કે જે ગનની ટોપ હોય એની ઉપર એ જોઈને કહેતો, અંકલ આટલું ઊંચું? ચાલ બદમાશ ક્યાંનો? વિનુકાકા ગન લઈ લેતા. પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, જુએ પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ તક ક્યા બાત હૈ. એટલે એમ કીધું છે કે વિનુકાકા એ ગન લઈ લે છે અને પછી નાનકડા અંકિતને એમ કહે છે, બાજુમાં બેસાડીને સમજાવે છે કે બેટા સામાન્ય તો બધા ભણે જ છે, જીવે પણ, લાંબી ડિગ્રી પણ મેળવે છે બધા, હરીફાઈમાં ચંદ્રક એટલે કે બધા મેડલ્સ ને એવું બધું પણ લાવે છે, ટીવીમાં એનું અખબાર એટલે કે ઇન્ટરવ્યૂ આવે છે, અખબારમાં પણ એનું ઇન્ટરવ્યૂ આવે છે અને ફોટા પણ આવે છે, બસ ત્યાં સુધીની વાત છે. અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિત સમજે અને થોડુંક ના સમજે પણ મને અને સંજયને સંતોષ થતો. સંજય છે એ અંકિતના પપ્પા છે અને નીનાબહેન છે એ અંકિતના મમ્મી છે. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. એટલે એના મમ્મી પપ્પા એમ કહે છે અંકિતને અમારે સલાહ શિખામણ આપવાની જરૂર રહેતી નથી. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. એટલે વિનુકાકા છે એ અંકિતને અને એમના પુત્ર સૌરભને બેને જુદી જુદી રમતો રમાડે છે અને ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો એને સમજાવે છે.
બંનેની ઉંમરમાં ઝાઝો ફર્ક નહોતો, એટલે કે બંનેની ઉંમરમાં બહુ વધારે ફર્ક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. સાંજે માથે બેસીને એટલે કે અંકિત અને સૌરભની ઉપર બેસીને વિનુ કાકા એને હોમવર્ક પણ કરાવે અને પછી ટીવી ઉપર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરીની ચેનલ મૂકે અને ત્યારે મંજુ કાકી શું કરતા, એનાથી કંટાળી જતા. મંજુ કાકી કહે છે, તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા હોય, રમવા જવા દો, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દો, બાળક છે. મંજુ કાકી શું કહે છે, તમે તો છોકરાઓને જેલમાં પૂરી દીધા હોય એવું લાગે છે ને થોડી વાર રમવા તો જવા દો, એની ઉંમરના છોકરા સાથે જરા ભળવા તો દો, એટલે કે એની સાથે થોડી વાર રમવા તો દો, બાળક છે. વિનુ કાકા કહે છે, સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે, એટલે કે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું મળવાનું છે. નિર્ભેળ એટલે એમની સાથે ભળવું, નિર્દોષ એટલે કે દોષ વગરનું અને આનંદથી એટલે મોજથી. ત્યારે વિનુ કાકા કહે છે, જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને. મંજુ કાકી કહે છે, કપાળ તમારું, એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે. એમ કહેશે 24 કલાક શું એને ધ્યાન રાખવાથી છોકરો ભણેશ્રી થઈ જવાનો છે. વિનુ કાકા કહે છે, મંજુ મૂર્તિને કંડારવી પડે છે, એટલે કે મૂર્તિને ડિઝાઇન કરવી પડે છે. દુનિયા તે જ ગતિથી દોડી રહી છે, દુનિયા એ જ ગતિથી દોડે છે. તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં, એટલે કે બધા ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ ગવર્મેન્ટ એક્ઝામને બધામાં જ આપણે જોવા જઈએ તો શું થાય છે, હરીફાઈઓ વધારે હોય છે, બધા જ ક્ષેત્રમાં હોય છે. તો મંજુ કાકી કહે છે, તો વિનુ કાકા કહે છે, અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડી દોડાવવો પડશે. મંજુ હારી ગયેલાઓ કોઈ ભાવ પૂછતું નથી. જો કે લક્ષ્યાંક એક નક્કી કરેલું લક્ષ્ય સુધી આપણે પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે, એટલે કે આપણે ખૂબ વધારે મહેનત કરવી પડે છે. હારી ગયેલા માણસને કોઈ ભાવ પૂછતું નથી. મંજુ કાકી કહે છે, હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે, એટલે એમ કે છે તમારા મગજમાં આવી વસ્તુ ક્યાંથી આવી છે. ગયા મહિને SSCનું પરિણામ આવ્યું, SSC એટલે 10મા ધોરણનું પરિણામ આવ્યું. ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં, ઝૂંપડપટ્ટીમાં રહેતો છોકરો પહેલા નંબરે આવ્યો. વિનુ કાકા કહે છે, તારી સાથે માથાકૂટ કરવી જ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. વિનુ કાકા મંજુ કાકીને કહે છે, તારી સાથે માથાકૂટ કરવી જ નકામી છે. આવતા મહિને સૌરભના કમ્પ્યુટર ક્લાસ પણ શરૂ થાય છે. મંજુ કાકી વિફર્યા. મંજુ કાકી કહે છે, અત્યારથી 5મા ધોરણથી ક્લાસ. સૌરભ ના પાડી દે બેટા, પપ્પાને જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. સૌરભને કહે છે મંજુ કાકી કે બેટા ના પાડી દે, પપ્પા તને પરાણે કેમ લઈ જાય છે, હું જોઉં છું. સૌરભે તરત કીધું, ના મમ્મી, મારે કમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે, એટલે કે ક્લાસમાં મારો વટ પડી જાય. મંજુ કાકીએ 2 હાથ જોડ્યા અને કહ્યું, હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજો, એટલે કે બાપ દીકરા બંનેને બુદ્ધિ આપજો. એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. ક્યાં આવ્યા? ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે, એટલે એમના આવવાની નવાઈ નથી. વિનુ કાકા ક્યાં જાય છે? નીના બહેનના ઘરે, એટલે કે અંકિતના ઘરે જાય છે. અને ક્યારે જાય છે? સાંજના ટાઈમે એમના ઘરે જાય છે. આમ તો એક જ મકાનમાં પણ ઉપર નીચે રહેતા હતા. સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે, એટલે એમના આવવાની કોઈ નવાઈ લાગતી નથી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા, સ્પેશિયલ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારા અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો. એને આનંદ હતો કે સૌરભની સાથે અંકિત પણ કમ્પ્યુટર ક્લાસમાં દાખલ. હું અને સંજય ખુશ થયા. નીનાબહેન કહે છે, હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો, વિચાર સારો હતો. જો કે ફી ઘણી વધારે લાગી, ફી થોડીક વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું. વિચારી અમે પણ અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. સંજયની જગ્યાએ અંકિત આવશે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે.
અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જો કે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? એટલે બાળક પોતાનું સારું છે કે ખરાબ છે એ ક્યાંથી સમજી શકે? ઘરથી નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. નીનાબહેન શું કહે છે કે બાજુમાં બાલ મંદિર હતું નજીકમાં, અહીંયા હું સાંજે ગરીબ વસ્તીના જે બાળકો હોય એને ભણાવતી હતી. એ કામ માટે પગાર તો કોઈ સવાલ જ નહોતો. પગાર તો કોઈ આપે નહીં ગરીબ હોય એટલે. હું ખૂબ ઉમળકાથી એટલે કે ખૂબ આનંદથી એમને ભણાવતી હતી. એ બાળક પણ મારી સાથે હળી ગયા હતા એટલે કે ભળી ગયા હતા. તો એ ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું. મેં એ કામને મૂકી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરાવવા લાગી. અંકિતના ફીસ માટે હું ટ્યુશન કરાવવા લાગી. હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુકાકા આપણા પાડોશી છે. નીનાબેન સંજયને ઘણીવાર કહેતા કે આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુકાકા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે એટલે કે સૌરભ સાથે અંકિત પણ આગળ વધી રહ્યો છે. શેનું ઘડતર નીનાબહેન? મંજુકાકી એમ કહે છે. એક દિવસ મંજુકાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો એટલે કે ગુસ્સો કર્યો. મોટા અવાજે કહ્યું, આ ટાંકણા ટોચીને બિચારા જીવને સી પીડા થાય છે તે તમને દેખાતી નથી? એટલે કે આ ટોર્ચર કરીને આટલું કરાવીને એ બિચારા જીવને શું દુઃખ થાય છે એ તમે જાણી શકો છો? તમને દેખાતું નથી? નીનાબહેન, જુઓ મંજુબહેન, આપણે મધ્યમ વર્ગના માણસો એટલે કે મિડલ ક્લાસના લોકો છીએ. મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી એટલે કે કોઈ જ કંપની નથી કે દીકરો સીધો એર કન્ડિશનર કેબિનમાં બેસાડી દઈએ કે આપણે દીકરાને સીધો એર કન્ડિશનર કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરે તો એ લોકો આગળ કેમ આવશે? અત્યારથી જો મહેનત નહીં કરે તો એ લોકો આગળ કઈ રીતે આવશે? મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? એ શું કહે છે? તમારી વાત હું નથી સમજી શકતી. હું માં છું, હું એક દુશ્મન તો નથી ને? એવું કોણ કહે છે? સૌરભના મમ્મી. તો પછી? નીનાબહેન એમ કહે છે. તો પછી? મંજુકાકી કહે છે, પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. હું એકલી થઈ ગઈ છું. એ બાપ દીકરાને જાણે અલગ દુનિયા છે. એટલે શું કહે છે? વિનુકાકા અને અંકિતની જાણે અલગ દુનિયા હોય એવું લાગે છે અને હું માત્ર ઉંબરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. એટલે એમ કહે છે રેસનો ઘોડો કેમ ઊભા રહ્યા વગર દોડ્યા જ કરે એવી રીતના એમ મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. વિનુકાકાને તમારે માટે ખૂબ લાગણી છે. વિનુકાકાને તમારે માટે બહુ લાગણી છે એવું કોણ કહે છે? નીનાબહેન કહે છે. મંજુકાકીને નહીં જાણતી હોવ? મંજુકાકી કહે છે, હું નહીં જાણતી હોય પણ કોણ જાણે મનમાં ઊંડે ખોટું લાગે છે. પણ હું નથી જાણતી કે તોય મારા મનમાં કેમ ખોટું લાગે છે. નીનાબહેન કરે છે, અરે ના મંજુકાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. નીનાબહેન શું કહે છે? અરે એવું કાંઈ જ નથી મંજુકાકી, થોડા વખતમાં એટલે કે થોડા સમયમાં બધું સરખું થઈ જશે. મંજુકાકી કહે છે, તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ. તો તમારા મોંમાં ઘી સાકર. મંજુકાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. એટલે કે મંજુકાકી જલ્દીથી ચાલ્યા ગયા પણ મારા મનમાં પ્રશ્ન મૂકીને ગયા. મંજુકાકીનું આવું વિચારવું ઠીક હતું? મંજુકાકી જે આ કાંઈ વિચારે છે એ બરાબર છે? હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડો દૂર નાનો બગીચો છે. એટલે કે હું તૈયાર થવા લાગી. મારા ઘરથી નાનો એક બગીચો છે ત્યાં જવા માટે. સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલા વખતથી અંકિત તો રમવાની વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. એટલે કેટલાય ટાઈમથી અંકિત મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. એટલે કે હિંચકા ખાવા તો એને બહુ જ ગમે છે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ. શનિ રવિ હોય ને ત્યારે દરિયા કિનારે જવાનું જ. અમે 3 સાથે મળીને રેતીમાં ઘર બનાવીએ પછી કુલ્ફીની લિજ્જત
એટલે કે અમે પહેલા શું કરીએ, બધા મળીને ઘર બનાવીએ, ત્રણેય મળીને સાથે ઘર બનાવીએ અને પછી કુલ્ફીની લિજ્જત એટલે કે કુલ્ફી ખાઈએ. હું અરીસામાં મને જોઈ રહી, હું અરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું? આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું બદલાઈ ગઈ હતી? એટલે એમ કે છે પહેલા તો શનિ રવિ હોય ત્યારે અમે લોકો બારે જતા જ, હવે ઈ કેટલા દિવસથી બારે ગયા નતા એટલે શું કહે છે કે હું તો મારું પ્રતિબિંબ જ અરીસામાં જોતી રહી કે આ હું જ છું કે બદલાઈ ગઈ છું. બારણે ઉપરા છાપરી ઘંટડી વાગે એટલે કે બારણાની ઘંટડી વાગે. એક ધારી સાડી જેમ તેમ વીંટળાવી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત. બારણું ખોલ્યું તો કોણ હતું? અંકિત. એકદમ નિમાણો એનો ચહેરો એટલે કે એકદમ ઉદાસ થયેલો એનો ચહેરો. ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો. ગભરાઈને મેં એના શરીર ઉપર હાથ મૂક્યો તો શરીર કેવું હતું? ગરમ હતું. મેં એને તેડી લીધો અને પછી એને તેડી લીધો. જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો. કપડાં બદલાવીને સુવડાવી દીધો. દવા આપી અને માથે હાથ પસરાવતી બેસી રહી. દવા આપી દીધી અને માથે હાથ ફેરવતી ત્યાં બેસી રહી. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. અંકિત થોડી જ વારમાં ઘસઘસાટ સૂઈ ગયો. ફરી ઘંટડી વાગે. બારણું ખોલ્યું તો વિનુકાકા અને સૌરભ. પાછી ઘંટડી વાગે છે અને બારણું ખોલે છે તો કોણ હોય છે? વિનુકાકા અને સૌરભ. અંકિત હજુ શાળાએથી આવ્યો નથી? વિનુકાકા પૂછે છે. અંકિત હજી શાળાએથી આવ્યો નથી, કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. એટલે કે કમ્પ્યુટર ક્લાસમાં મોડું થાય છે જવાનું. પછી શું કહે છે અંકિતના મમ્મી? આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે વિનુકાકા. એટલે કે આજે એ ક્લાસમાં આવશે નહીં, એને આજે તાવ છે. વિનુકાકા કહે છે દવા આપીને? દવા આપી? બસ ત્યારે મોકલો, બસ હવે મોકલો, આપમેળે સારું થઈ જશે, ચાલો હું જ ઉઠાડું. શું કહે છે? એને દવા આપી દો એટલે એને સારું થઈ જશે અને મોકલો, આપમેળે જ એને સારું થઈ જશે, રહેવા દો, હું જ એને જગાડું, એમ કહે છે નીનાબહેન. તરત મેં કહ્યું ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? એટલે કેમ કે છે ના કાકા, એને જગાડો નહીં, ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું. આજે નહીં તો કાલે, ક્લાસ તો થવાના જ છે, પણ તાવ છે એટલે હું એને મોકલીશ નહીં. કાલે શાળાએ પણ નહીં. નવાઈ પામી એ મને જોઈ રહ્યા. કાલે શાળાએ પણ નહીં મોકલું એટલે એને શું લાગે છે? વિનુકાકાને નવાઈ લાગે છે અને એને નીનાબહેનની સામે ને સામે જોઈ રહ્યા છે. નીનાબહેન તમે તો, વિનુકાકા કહે છે નીનાબહેન તમે તો અંકિતને માય કાંગલો કરી મૂકશો, ચાલો ઉઠાડો. જો અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં કરશે શું? એટલે કે અત્યારથી તમે લાડ કરશો તો એ ભવિષ્યમાં કરશે શું? વિનુકાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી મેં મક્કમતાથી કહ્યું. શું નીનાબહેન હોય છે ને બારણે ઊભા રહે છે જેથી કરીને વિનુકાકા અંદર ના વહી જાય એની બીકથી એ બારણે ઊભા રહે છે અને મક્કમતાથી કહે છે એ નારાજ થયેલો લાગ્યો, એ સેડ એટલે કે ઉદાસ થયેલો મને લાગ્યો, પણ હું તો કશું બોલી નહીં, પણ હું કાંઈ બોલી નથી. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાઈ ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. એટલે કે હું સાંજની રસોઈ બનાવતી હતી ત્યારે મેં જોયું તો ત્યારે મને ટીવીનો અવાજ સંભળાયો. નવાઈ પામી હું બહાર આવી. એટલે કે નવાઈ પામીને હું બહાર આવી. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. બહાર આવીને જોયું તો એ શેનો અવાજ હતો? ટીવીનો. શું કહે છે કે અંકિત ટીવી પરના કોઈ ગીતને એકદમ રસપૂર્વક એટલે ઇન્ટરેસ્ટથી જોઈ રહ્યો હતો. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો. અંકિતના મમ્મી કહે છે અરે અંકિત બેટા, તારી તબિયત ખરાબ છે તો તું આરામ કર. અંકિત હસીને કહે છે હવે મને સારું છે મમ્મી. એટલે અંકિત શું કહે છે? હવે મને સારું છે મમ્મી. નીનાબહેન એટલે કે અંકિતના મમ્મી મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એટલે કે મેં કપાળે હાથ રાખ્યો તો તાવ હતો નહીં. એણે મારો હાથ પકડ્યો, લાડથી કહ્યું ચાલને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં નથી ગયા. પણ પછી તને તાવ અને તારું હોમવર્ક, એટલે શું કહે છે પછી તને તાવ આવશે અને તારું હોમવર્ક અધૂરું છે એ. હવે તાવ ઉતરી ગયો છે. અંકિત શું કહે છે? હવે તાવ ઉતરી ગયો છે.
અમે બંને બગીચામાં ગયા એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. એ બે ક્યાં ગયા? અંકિત અને અંકિતના મમ્મી બગીચામાં ગયા અને સાંજે અંકિતે ખૂબ જ હિંચકા ખાધા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો અને સૌરભને શું આવ્યું? સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. અંકિતના પપ્પા અંકિત પર પહેલી વાર ગુસ્સે થયા. વિનુ કાકા આવ્યા, ઠપકાના સૂરે કહેવા લાગ્યા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા હતી. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું અને સાંજે અંકિતના પપ્પા અંકિત ઉપર પહેલી વાર ગુસ્સે થયા. વિનુ કાકા ત્યાં આવે છે અને ઠપકા ભર્યા સૂરે એટલે કે મોટા અવાજે કહેવા લાગે છે, આ બધું તમારા લાડનું પરિણામ છે નીના બહેન. શું કહે છે કે આ બધું તમારા લાડનું પરિણામ છે નીના બહેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. હવેની વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારવું એ પહેલાં મેં તરત કહ્યું. નીના બહેન કહે છે કશું મેં વિચાર્યું પહેલાં જ મેં તરત કીધું કે ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. શું કહે છે? ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ જ ક્લાસ કરાવવા નથી. અરે પણ એમ તે હોય? અરે વિનુ કાકા એમ કે છે, અરે એવું કંઈ હોય? એકવાર ઓછા માર્ક આવ્યા એમાં? એકવાર ઓછા માર્ક આવ્યા એમાં તો તમારે એમને ક્લાસ નથી કરાવવા? નીનાબેન એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એણે શું કરવું. નીનાબેન કહે છે એટલા માટે નહીં, પણ એ થોડોક મોટો થશે એટલે એ જ નક્કી કરશે કે એને શું કરવું છે. એ રાત્રે સંજય પણ મારા પર નારાજ થઈ ગયો. એ દિવસે સંજય પણ મારા પર નારાજ થઈ ગયા. સંજય છે એ અંકિતના પપ્પા છે, એ અંકિતના મમ્મી પર શું થઈ જાય છે? નારાજ થઈ જાય છે. તું જાણે છે નીના, મારા સંજોગોમાં એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો. એટલે કે મારી પરિસ્થિતિ એવી હતી કે હું આગળ આવી શક્યો નહીં. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. અંકિત માટે હું બધું કરવા માટે તૈયાર છું. તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ, હું પણ ખુશ. તમે એને એક ચીજ એટલે કે એક વસ્તુ આપશો, અંકિત પણ ખુશ અને હું પણ ખુશ. સંજય કહે છે જરૂર, પણ મોંઘી તો નથી ને? એટલે એમ કે છે હા જરૂર, પણ મોંઘી નથી ને. નીનાબેન ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. બહુ કિંમતી છે પણ રોકડા ચૂકવવા પડશે નહીં. સંજય કહે છે એટલે? એના મમ્મી કહે છે અંકિતને એવું શૈશવ આપો સંજય. અંકિતને એવું શૈશવ આપો સંજય. શૈશવ એટલે કે બાળપણ અને નાનપણ. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા. એટલે કે સાંજે ઘણીવાર હું ને અંકિત બંને બગીચામાં જતા. ત્યાં એને હિંચકા ખાતો. ત્યાં તે હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતો મને થતું કે ના, મારો નિર્ણય સાચો છે. બધા બાળકો સાથે તે રમતો અને હિંચકા ખાતો તો એને એમ થયું કે ના, મારો નિર્ણય સાચો છે. પણ એમ કંઈ વિનુ કાકા અંકિતને છોડે એમ નહોતા. પણ એમ વિનુ કાકા અંકિતને મૂકે એમ હતા નહીં. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા. વિનુ કાકા સૌરભને ભણાવતા ત્યારે અંકિતને પણ લઈ જતા. પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવે છે ને એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા. એક રવિવારે સાંજે બધા ક્યાં જાય છે? દરિયા કિનારે, અને અંકિત સાથે ખૂબ રમે છે. પાણીમાં ભીંજાયા પછી આઈસ્ક્રીમ ખાતા એને પૂછ્યું. પાણીમાં નાહ્યા અને પછી આઈસ્ક્રીમ ખાતા એને પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? શું પૂછે છે? બેટા અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. એ એમ કહે છે કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. એટલે કે સૂર્યાસ્ત થઈ ગયો હતો એટલે અંધારું થવા લાગ્યું હતું. હાથમાંનો ફુગ્ગો એને છોડી દીધો. હાથમાંનો ફુગ્ગો એટલે કે હાથમાં એનો ફુગ્ગો પકડેલો હતો એ શું કરે છે? છોડી દે છે. અને એને દૂર સુધી હવામાં ઉડતો જોવે છે. પછી અચાનક એ જોરથી બોલ્યો અને પછી અચાનક જ એ જોશથી બોલે છે,
મને વિનુ કાકા જરાય નથી ગમતા. શું કહે છે? મને વિનુ કાકા જરાય ગમતા નથી. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. એટલે શું કહે છે? આઘાતથી એને જોઈ રહ્યા છીએ. આવો ધિકાર અંકિતમાં અમે કદી જોયો નહોતો. આવો ધિકાર એટલે કે આવું અમે કોઈ દિવસ અંકિતમાં જોયું નથી. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી નીનાબહેનને ખબર પડી કે નીનાબહેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારું માનો તમે તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અક્કલ નથી, એટલે કે મારા ઘરવાળાને બુદ્ધિ નથી. વારે વારે અંકિતને ઉતારી પાડે, વારે વારે અંકિતને ખીજાય. બચારો કુમળો જીવ, એટલે કે નાનો જીવ, એમ તો મારા સૌરભને ન છોડે, એમ તો મારા સૌરભને પણ મૂકે નહીં. પણ તમે માનશો, અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાતે ખાધુંય નથી. પણ તમે માનશો કે અમે ત્રણેય સાથે બેસીને જમ્યું પણ નથી. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. અને અમે વિનુ કાકાને ત્યાં અંકિતને ભણવા જવાનું શું કર્યું? બંધ કર્યું. વિનુ કાકા ધુઆ પુઆ થયા, એટલે કે ગુસ્સે થયા. લડ્યા, એટલે કે બાજ્યા. પણ અમે મક્કમ રહ્યા. પણ અમે સ્ટેબલ, એટલે કે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે, પહેલેથી જ નબળો છે. આ 1 વર્ષ જવા દો, આ 1 વર્ષ જવા દો. આવતા વર્ષથી વાત, હજુ તો 5મું ધોરણ છે. એટલે કે એમ કહે છે કે આ 1 વર્ષ જવા દો, આવતા વર્ષથી વાત, હજી તો એ 5મા ધોરણમાં છે. એવી શી ચિંતા છે? એવી શું ચિંતા છે એમ? એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું. એટલે કે એકદમ બેસ્ટ વિદ્યાર્થીનું એને શું મળ્યું? શિલ્ડ મળ્યું. અને અંકિત 7મા નંબરે પાસ થયો. અંકિત શું કરે છે? 7મા નંબરે પાસ થાય છે. પરિણામ તો એમ પહેલેથી જ જાણતા હતા. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા જ હતા. એટલે અમે પહેલેથી થોડા દિવસ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એટલે કે શું કહે છે કે પહેલેથી જ અમને ખબર હતી કે પરિણામ આવું જ આવવાનું છે. એટલા માટે અમે પહેલેથી જ થોડા દિવસ પહેલા જ અમે બહાર જવા માટેનો પ્લાન છે, કાર્યક્રમ છે, એ ગોઠવી દીધો હતો. એક નાના હિલ સ્ટેશન પર સંજયને સેન્ટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. એક નાના હિલ સ્ટેશન ઉપર એમને બુકિંગ કરાવ્યું હતું. અમે ત્રણેય જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા. એટલે કે એમની પાસ થવાની ખુશીમાં અમે એને રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો એમને ભેટ આપેલા, ગિફ્ટ આપેલા. વાંચવાનો એવો નાદ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા. એટલે કે નાદ લાગ્યો કે એટલે કે એવો રસ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા. સૌરભને જુદા પાડવા શાળાએ બદલીએ તો સારું. અમે એક ચિંતામાં હતા કે અંકિત અને સૌરભની જુદા પાડવા માટે એની શાળા બદલી નાખીએ ને તો સારું એમ. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ ગઈ. ત્યાં બંનેના વર્ગ કેવા થઈ ગયા? અલગ અલગ થઈ ગયા. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો, જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એનો છુટકારો થઈ ગયો હોય. અંકિત પણ એકદમ ખુશ થઈ ગયો અને એવું લાગ્યું કે મુઠ્ઠી વાળીને સતત દોડતો હોય અને એમાંથી છૂટી ગયો હોય ને એવું એને લાગ્યું. પણ આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી નહોતી. મારે દિવસો એટલે કે પ્રેગ્નેન્ટ હતા પણ અને મારી તબિયત પણ સારી રહેતી નહોતી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી. સ્ટાર્ટિંગમાં ખૂબ જ ઉદાસ રહેતી હતી. પણ અંકિત તો ખુશ ને ખુશ જ રહેતો. મારી ખૂબ કાળજી રાખે, એટલે કે મારું ખૂબ ધ્યાન રાખે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લઈ જલ્દી હોમવર્ક કરી લે. સ્કૂલેથી આવીને શું કરતો? શાળાએથી આવીને દૂધ પી લે અને જાતે જ જલ્દીથી હોમવર્ક કરી લેતો. પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. પછી રાતની જે રસોઈ બનાવવાની એમાં મને મદદ કરતો. વિનુ કાકાએ દ્રશ્ય જોઈ ગયેલા. વિનુ કાકાએ દ્રશ્ય એટલે કે જોઈ લીધું. એથી તો એમની
નારાજગી ખૂબ વધી ગઈ, એટલે ખૂબ જ નારાજ થઈ ગયા અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાંય લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો હતો. એટલે કે હવે તો ખાલી એટલો જ સંબંધ હતો, લિફ્ટમાં ક્યાંય મળે તો જ મળવાનું, બાકી નહીં. હા, મંજુ કાકી બપોરે ડોક્યું કરતા, એટલે કે હા, મંજુ કાકી બપોરે ડોકું કાઢતા. મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા અને મારા માટે ગરમ નાસ્તો પણ લાવતા. સૌરભ સીડીનું એક એક પગથિયું ચડી રહ્યો હતો. સૌરભ સીડીનું એક એક પગથિયું ચડી રહ્યો હતો, તોય એમની આંખમાં નિષાદ ડોકાતો હું જોઈ શકતી, એટલે કે નારાજગી દેખાતી હું એના મોઢા પર જોતી. મને દીકરી જન્મી, મારી ઘરે દીકરીનો જન્મ થાય છે. અંકિતને ગાંડો ઘેલો થતો જોઈ હું અને સંજય હસી પડ્યા. અંકિતને એની પર ઓળઘોળ થતો જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું. મંજુ કાકી તો એને રમાડવા રડી જ પડે લા. એને રમાડતા મંજુ કાકી તો રોવા જ લાગ્યા. અંકિતે લાડથી એનું નામ પાડ્યું ફોરમ. અંકિતે પ્રેમથી એનું નામ પાડ્યું ફોરમ. હજી તો થોડા મહિનાની હતી, હજી તો નાની એવી હતી અને એને કમળો થઈ ગયો. અને કમળો થઈ ગયો, અમારા સૌના જીવ કેવા થઈ ગયા? ઊંચા થઈ ગયા. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફોડલીઓ ફૂટી પડી. હજી તો કમળો મટે છે ત્યાં આખા શરીરે શું થાય છે? ફોડલીઓ નીકળે છે. એટલે એમ કે છે હજી તો કમળો મટે છે ત્યાં શરીરે આખા શરીરે એને ફોડલીઓ નીકળે છે. એ વર્ષે અંકિતનો ક્લાસમાં કેટલામો નંબર આવ્યો? 31મો નંબર આવ્યો. અમે બે એને વઢી શકીએ તેમ પણ નહોતા, એટલે ખીજાઈ શકીએ એમ પણ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો? એટલે કે ભણવાનો એને ટાઈમ જ મળેલો નહોતો. મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈને આવે લા. મંજુ કાકી છે વિનુ કાકાને ખબર ના પડે એવી રીતના કેક લઈને આવ્યા. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હો. શું કહે છે સૌરભના મમ્મી? મંજુ કાકી કે બેટા તું મારી પરીક્ષામાં તો પાસ છો. ફોરમ બીમાર પડી જતી ત્યારે એને કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો. શું કહે છે કે જ્યારે ફોરમ બીમાર પડી જતી હતી ત્યારે અને સંજયનું એટલે કે એમના પપ્પાનું જ્યારે સ્કૂટરમાં ગંભીર એક્સિડન્ટ થયો હતો ત્યારે અંકિત હંમેશા એની સાથે રહેતો. SSCમાં સૌરભને 92% આવ્યા અને અંકિતને 68% આવ્યા. એટલે કે 10મામાં સૌરભને 92% આવ્યા અને અંકિતને 68 આવ્યા. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં એડમિશન લીધું અને મેં અને સંજયે એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી. ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. નીનાબહેને અને સંજયે કોને? સૌરભને 92% આવ્યા હતા અને અંકિતને 68% આવ્યા હતા. એટલા માટે શું કહે છે? અંકિતને કોમર્સમાં અને મેં સંજયે અને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી. એટલે અંકિતને નીનાબહેન અને સંજય સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી અને ત્યારે મેં એના ચહેરા પર પાછી એકવાર ઉદાસી એટલે કે નારાજ થયેલો જોયો. સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. શું કહે છે અંકિત? સોરી પપ્પા, હું તમારા લોકોનું સપનું પૂરું કરી શક્યો નહીં. મેં કહ્યું તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા. તું ખાલી ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું. તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. એક સારો માણસ બને એવું અમારું સપનું હતું અને એ સાચું પડશે એવું અમને લાગે છે. 11 વર્ષ પછી અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. અંકિત બેંકમાં નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું શું થઈ ગયું? મૃત્યુ. અંકિતને બેંકમાં અને એની સાથે કામ કરતી એક નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. બેંકમાં એની સાથે જે કામ કરતી હતી નંદા નામની છોકરી સાથે એમને મેરેજ એટલે કે લગ્ન કર્યા છે. એમને નાનકડો મીઠડો દીકરો છે. એક નાનકડો દીકરો છે, એનું નામ છે યશ. ફોરમ BScમાં અભ્યાસ કરે છે. ફોરમ BScમાં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતને અમને મા દીકરીને સાચવી લીધા છે. અંકિતે શું કર્યો છે? એના મમ્મી અને એના બહેનને સાચવી લીધા છે. કોઈ ખોટ પડવા દીધી નથી, એટલે કે કોઈ વસ્તુની ખોટ રહેલી નથી.
ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. ઘણીવાર સાંજે અમે બધા બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. એટલે કે યશને પણ મોટા હિંચકા ખાવા ખૂબ જ ગમે છે. સૌરભ અમેરિકામાં ડૉક્ટર થયો. સૌરભ અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. ત્યાંની મોટી હોસ્પિટલમાં, અમેરિકાની મોટી હોસ્પિટલ છે તેમાં કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે. એટલે કે ઘણું મોટું એનું નામ છે. વિશાળ બંગલો છે, કાર છે, બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. મમ્મી પપ્પાના ટાઈમ આપી શકે એના સિવાય એની પાસે બધું જ છે. વિનુ કાકા, મંજુ કાકી શરૂઆતમાં તો પહેલા હોશભેર અમેરિકા જતા. એટલે પહેલા બહુ ઉત્સાહથી અમેરિકા જતા, પણ 3 વર્ષ પહેલા છેલ્લી વાર પાછા આવ્યા. પણ 3 વર્ષથી એ અમેરિકા ગયા જ નહોતા. પછી હવે અહીં જ ક્યારેક હું એમને પૂછતી, હવે ક્યારે જશો? 3 વર્ષ પછી આવ્યા પછી અહીંયા જ રહી છે. હવે અમેરિકા પાછા ગયા નથી. એટલે હું એને પૂછતી કે હવે ક્યારે જશો? ત્યારે માથું ધૂણાવી ચૂપ રહે. ત્યારે ના પાડી એમ માથું હલાવીને ના પાડીને ચૂપ રહે છે. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. એટલે કે એના આંખમાં નાનું એવું આંસુ આવી જાય છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમની સાથે લઈ આવે છે. જ્યારે અમે લોકો ફરવા જઈએ ત્યારે એને પણ સાથે લઈ જાય છે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. એકદમ મોટા થઈ ગયા એવું લાગે છે. કાકીને ગોઠણનો દુખાવો થયો છે. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. એટલે મંજુ કાકીને ગોઠણનો દુખાવો થયો છે. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થવા લાગ્યો છે. એટલે કે બગીચો ખાલી થવા લાગ્યો છે. હલકો અંધકાર ઉતરે છે. એટલે અંધારું થવા લાગે છે. અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે. અંકિત કાકાનો હાથ પકડીને એને ઊભા કરે છે. ચાલો વિનુ કાકા ઘરે જઈશું. શું કહે છે? ચાલો વિનુ કાકા હવે આપણે ઘરે જઈશું. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. એટલે કે કાંડા ઉપર, હાથ ઉપર જે ઘડિયાળ બાંધી છે કિંમતી ઘડિયાળ, એમાં જોયા વગર જ એમને કહી દે છે કે હા બેટા ચાલ, હવે બહુ મોડું થઈ ગયું એવું લાગે છે. આ પાઠ શેમાંથી લેવામાં આવેલો છે? કોઈ વાર થાય કે માંથી લેવામાં આવેલો છે.